પ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર મંગળવારે બપોર બાદ ભારે વરસાદ થતા ડુંગર પર ગયેલા યાત્રાળુઓને ડુંગર પરથી ઉતરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ડુંગર પર બપોર બાદ અચાનક ભારે વરસાદ શરૂ થતા સ્થાનિક પોલીસ દ્વારા માછી ખાતેથી ભક્તોની તેમજ સુરક્ષાને ધ્યાનમાં લઈ ભક્તોને ઉપર જતા અટકાવી દેવાની ફરજ પડી હતી। સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર પાવાગઢ ડુંગર પર બપોર બાદ અચાનક ભારે વરસાદ ખાબકતા અંદાજિત 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના પગલે ડુંગરના પગથિયાઓમાંથી જાણે કે નદીઓ વહેતી હોય તેવો પાણીનો ભારે પ્રવાહ ખડખડ વહેતો થયો હતો। આ સમયે ડુંગર પરથી ઉતરતા મોટી સંખ્યામાં યાત્રાળુઓ ડુંગર પરથી ઉતરવાના માર્ગ પર વચ્ચે રાખવામાં આવેલી રેલિંગના સહારે એકબીજાનો સહારો આપી જીવના જોખમે નીચે ઉતરતા હતા। જો કે ભક્તો એકબીજાના સહારે સલામત રીતે માછી ખાતે આવી જતા ભક્તોએ હાશકારો અનુભવ્યો હતો।